શેતોભાઈ વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। જી આ મિત્રો વાત કીધો એટલા બધા લોકો ઘૂસે છે કે તેના વિશે વાત જ ના કરો। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો નારાઓ સાથે મિત્રો આદિવાસી સમાજના લોકો અને બહેનો મિત્રો વાત કીધો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને ત્યારબાદ મિત્રો જે થયું છે ને ઉભા રહ્યો આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું। એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। ઘણા બધા લોકો વિડીયો જોવે છે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વહી જાય છે। જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી હું અવાનવા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારા સમક્ષ જોવા મળી જાય। હવે તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો શેતોભાઈ વસાવાના અત્યારે જામીન નામંજૂર થયા છે ને ત્યારબાદ મિત્રો આદિવાસી સમાજના લોકો રેલીઓ લઈને ભાઈ કલેક્ટર કચેરી ખાતે ગયા છે ને ત્યારબાદ જે થયું છે ને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો પોલીસે એમઓ સાથે મિત્રો ખુલ્લી આમ કહી દીધું છે કે ભાઈ અમારા શેતોભાઈ વસાવાને તમે બહાર કાઢો। અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે જો શેતોભાઈ વસાવાને તમે જેલમાં રાખશો તો અમને પણ જેલમાં નાખી દો। જી આ મિત્રો વાત કીધો ખુલ્લી આમ પડકારા ફેંક્યા છે ને ત્યારબાદ શેતોભાઈ વસાવાને હવે શું જામીન મળશે, શું મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવા જેલની બહાર આવશે, જે પણ થશે જોયા જેવું થશે। ઓલરેડી તમે સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી હું શેતોભાઈ વસાવાના બધા વિડીયો અપલોડ કરું તમારા સમક્ષ જોવા મળી જાય। હવે તમને લોકોને ખબર છે કે શેતોભાઈ વસાવા જેલમાં છે ને ત્યારબાદ મિત્રો વાત કીધો ઓલરેડી અત્યારે આદિવાસી સમાજના લોકો ગુસ્સે છે ને કલેક્ટર કચેરી ખાતે જે જયા છે ને નારાઓ સાથે મિત્રો કહી દીધું છે કે ભાઈ નહીં ચલેગા નહીં ચલેગા।